શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधाष्टमी नहीं बधाई, बधाई वैष्णव ने जाजा करीन राधाष्टमी नहीं बधाई। ઠાકોરજીની પ્રાગટ્ય પછી રાધાજીનું પ્રાગટ્ય, પણ આમ જોવા જઈએ તો રાધાજી 2 વર્ષ મોટા, એટલે પહેલાં રાધાજીનું પ્રાગટ્ય અને પછી ઠાકોરજીનું. ગળું રહી ગયું છે, અવાજ બેસી ગયો છે, પણ મારો કાનો 5 વરસનો, તારી રાધા 7 વરસની, આ જોડી કે મજા મસે રે, આ જોડી કે મજા મસે રે ગિરધારી, મારા કાનાને ભાવે માખણ, તારી રાધાને ભાવે લડુઆ, આ રસ કે મજા મસે રે, આ રસ કે મજા મસે રે ગિરધારી, મારા કાનાને ગમે જામા, મારા કાનાને ગમે જામા, તારી રાધાને ગમે ચુંદડી, આ રંગ કે મજા મસે રે, આ રંગ કે મજા મસે રે ગિરધારી, મારા કાનાને ગમે ગોકુળ, તારી રાધાને ગમે બરસાના, આ ધામ કે મજા મસે રે, આ ધામ કે મજા મસે રે ગિરધારી, મારો કાનો કરે ઈશારા, મારો કાનો કરે ઈશારા, તારી રાધા ભરે ઉચાળા, તારી રાધા ભરે ઉચાળા, આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગિરધારી, મારો કાનો 5 વરસનો, તારી આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગિરધારી. તો રાધાજીની બધાયું. બરસાનામાં અત્યારે જય જયકાર, રાવલમાં જય જયકાર, કારણ કે ઘણા એવું કહે છે કે રાવલમાં રાધાજીનું પ્રાગટ્ય, ઘણા એવું કહે છે બરસાનામાં. અત્યારે 4 બાજુ જય જયકાર. તમે વ્રજમાં જાઓ તો બરસાનામાં અત્યારે ઊભું રહેવાની જગ્યા ન મળે તમને. લાડલીજીના મંદિરમાં એટલી બધી ભીડ હોય, પણ છતાંય બધાને દર્શન થાય છે, છતાંય બધાની અમી દ્રષ્ટિ રાધાજીની આપણા ઉપર પડે છે. મન તો મોરલો છે, ઉડી જવાનું મન થાય, પણ હવે ખબર નહીં ઠાકોરજીની ઈચ્છા શું છે, કે તબિયત આઘી પાછી થઈ રાખે, એટલે છતાંય પ્રભુ ઈચ્છા હશે તો બધું જ પ્રભુ કરે છો ભલી કરે. તેવા રાધાજીનો એક નાનો પ્રસંગ.
રાધાજીને ઠાકોરજી રોજ નિકુંજમાં મળે. સખીઓ હોય, ગાયો, બછરા. પણ પ્રભુ જ્યારે નિકુંજ તરફ ગમન કરે અને રાધાજીને સાથે લઈ જાય ત્યારે સખીઓ પણ બહાર હોય. એકવાર કીર્તિજીએ કહ્યું, સાંભળ, હવે તારે થોડું ઘરનું કામ શીખવું પડશે. બેટા થોડું તો. વૃષભાનજી કે નહીં, વો ખેલેગી, वो मेरी बिटिया है, वो કોઈ કામ નહીં કરેગી. દરેક બાપને એવું લાગે મારી દીકરી નાની છે, પણ માં છે ને એ બધા સમયને સાચવી લે. માં ધીમેકથી કે થોડા यूं કર. રાધાજીએ તો ચણિયા ચોળીને, ચૂંદડીને, પગમાં ઝાંઝરીને, હાથમાં કંકણ ને, ગળામાં હાર ને દોડા દોડ કરે. આખા મહેલમાં એવા ગજાવે. વૃષભાનજી જોઈને રાજી થાય. ये बिटिया मेरे जीवन में नहीं होती तो रण होता. ये बिटिया ने तो मेरे जीवन का बाग खिला दिया है. કીર્તિજી સમજાવે કે ગમે એવું હોય પણ દીકરીને તો પારકા ઘરે મોકલવી જ પડે. वृषभानजी के यूं बातें मत करो, अभी तो मेरी बेटिया का खाने पीने का खेलने का समय है, मोको ये कुछ नहीं सुनना. एक बार કીર્તિજીના ઘરેથી ને મોસાળથી ને બધા સગાવાલા આવ્યા હતા. એટલે કીર્તિજીએ કહ્યું, બેટિયા આજ खेलने मत जाओ, आज घर में मेरा हाथ बटोरो. राधाजी के वरी शू हाथ बटोरवानो? કે લાવ તારો હાથ બટોરો. વાલ કરવા માંડ્યા. એ બેટિયા यूं नहीं तो काव करूं मैं? वृषभानजी के इतने दास दासी और रख लो, बिटिया का कछु मत कहो. अरे आप नहीं समझते, वाके मामा के घर से सब मेहमान आए हैं, तो बिटिया घर में नहीं रहेगी तो कैसा लगेगा? वृषभानजी के कैसा भी नहीं लगेगा. રાધાજીને એમ થયું કે હવે વડછડ થશે, એના કરતાં હું વચલો રસ્તો કાઢું. बाबा मैया मैं कहीं नहीं जाऊंगी, मैं यमुना जी जल भरन को आऊँ. वृषभानजी के इतने दास दासी है तो को काहे को जाने को? કીર્તિજી કે જવા દો, આ મહેમાન આવ્યા છે ને ખબર પડે કે અમારી બીટિયાને બધું કામ આવડે છે. રાધાજી કે આ કામ બરાબર થઈ ગયું. હવે જો ગોકુળ કે નંદગાંવ જાય તો અવેર થાય, ઘરે મહેમાન બધા આવી જાય. રાધાજીએ મનમાં વિચાર કર્યો કે પનઘટ है तो साम मोहे जरूर मिलेंगे. मोहे पनघट पे नंदलाल छेड़ गयो रे, कंकरी मोहे मारी गगरिया फोड़ डाली. હવે રાધાજી તો આ વિચારમાં આવે છે. યમુના કિનારે આવીને ચણિયા ચોળીને, ચુંદડી આમ ઘેરવાળા પાથરીને બેઠા. હવે યમુનાજીને ખબર કે આજે ઠાકોરજીનો એટલો વિરહ છે રાધાજીનો, અને રાધાજી ઠાકોરજી વિના વિહવળ છે, તો યમુના જળ એકદમ સ્થિર થઈ ગયું, એકદમ સ્વચ્છ થઈ ગયું. તરંગ બધા અંદર સમાઈ ગયા. માછલી ને મગરને બધા છુપાઈ ગયા. અને રાધાજીએ જે નવરંગી ચૂંદડી પહેરી હતી એ ચૂંદડી લહેરાઈ.
મારા રાધાજીની નવરંગ ચુંદડી રે, હા ચુંદડી રે, એ તો યમુનાજીમાં જલમાં લહેરાય. ચુંદડીમાં ચાર ચાર ચોખટા રે, હા ચોખટા રે, એ તો યમુનાજીને ઝીલીને જાય. હવે ચુંદડીના તરંગ પડે શેમાં? યમુનાજીમાં. એ તરંગનો અવાજ રાધાજીના હૃદયના ધબકારા હોય ને એની હારોહાર એ તરંગ ઓલો ચુંદડીનો આવે. હવે ઠાકોરજી બેઠા હતા અટારીએ, તો એ ચુંદડીના તરંગથી ને જે વમળો ઉઠતા હતા, યમુનાજી સ્થિર હતા, પણ રાધાજીના હૃદયમાં જે વમળ ઉઠતા હતા એ વમળ લહેરાતા લહેરાતા ગોકુળની અટારીએ ઠાકોરજીને દર્શન થયા. ઠાકોરજી રાજી થઈ ગયા. હવે દોડતા જાય ને માનો કે રાધાજી વિજય થઈ જાય તો આ લીલાના દર્શન ન થાય. ઠાકોરજી અટારીએ પેલી પાળી ઉપર બિરાજી ગયા. રાધાજી જે લીલા કરે, રાધાજી માનસીમાં પ્રભુને આલિંગન કરે તો યમુનાજીમાં એ ઓઢણી આમ આલિંગન થાય એવી ગોળ થઈ જાય. તો પ્રભુ ત્યાં બેઠા બેઠા રાધાજીનું આલિંગન કરે, રાધાજી પ્રભુને ચુંબન કરે તો ચુંદડી પણ એ અધર ઓષ્ટ જેવી આમ થઈ જાય. રાધાજી ગાન કરે, કાના ઓ રે કાના તારા વિના મારું હૃદય ધબ 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 ધબકે. કાના તું રે આવે તો આપણ યમુનાજીમાં તરંગ રૂપી હાથ વારીએ. રાધાજી ગીત ગાય તો ગીતના જે તરંગો છે એ યમુનાજીમાં આમ પડે, એ ઠાકોરજીને દર્શન થાય. હવે આમ કરતા તો ઠાકોરજી એ બી ક્યાંય નથી આવતા કે ક્યાંક હું પહોંચું ને રાધાજી વિજય થઈ જાય. અને રાધાજી ભૂલી ગયા કે પ્રભુ નથી. રાધાજી તો એવું જ માને છે કે ઠાકોરજી અમારી પાસે જ, કારણ કે રોજ મળવાનું સ્થાન હતું. યમુનાજી ચતુષ્પ્રિયા, પણ પ્રભુ અને રાધાજીની લીલામાં સહાયક. તો યમુનાજી ત્યાં સુધી એકદમ સ્થિર, પવન પણ સ્થિર થઈ ગયો કે જો અમે વાઈએ તો એ જળ પાછું સ્થિર ન રહી શકે. મોરે ચહેકવાનું બંધ કરી દીધું, ટેહુક ટેહુક બોલતો તો બંધ થઈ ગયો, સ્થિર થઈ ગયો. કોયલ કો કો બોલતી હતી, બંધ થઈ ગઈ. પપીહા પીહુ પીહુ બોલતા હતા, બંધ થઈ ગયા. ગાયો ભાંભળતી હતી બછડા માટે, બંધ થઈ ગઈ. ચારે બાજુ વાતાવરણમાં સન્નાટો થઈ ગયો. અને આ લીલા માનસીમાં અહીંયા ચાલે. હવે ત્યાં ઠાકોરજી અટારી પર ને અહીંયા યમુનાજીમાં. હવે યમુનાજીને ચિંતા થઈ કે आज राधा जी के घर जो अतिथि आए हैं, राधा जी नहीं पहुंचेगी तो डांट पड़ेगी. तो राधा जी ना तत्सुख नो विचार यमुना जी करे एटलो कोण करे. अने आ बाजू ठाकोर जे विचार कर्यो नहीं, अब तो मैं जाऊंगा. यमुना जी के प्रभु पधारसे અને રાધાજી વિજય થશે તો એ વિરહ સહન નહીં થાય.
યમુનાજીએ જળ વહેતું કરી દીધું, તરંગ પડવા માંડ્યા, અંદર મગરને માછલીઓને બધા કૂદાકૂદ કરવા માંડ્યા, કારણ કે ક્યારના સંતાઈ ગયા હતા. અને રાધાજીને યમુનાજીમાં જે એક ઉબાર આવ્યો, આ બધા દેખાવા માંડ્યા, કદમના વૃક્ષ વાયરો વાવા માંડ્યો, એટલે એ લહેરાવા માંડ્યા, એના પાન યમુનાજીમાં પડ્યા. અને ત્યાંથી પ્રભુએ પોતાનો ઉપરનો આમ ફેરવ્યો, કંદ બચાડે કાન બુલાવત ગયા, ઊંચી અટારીએ બેસીને પ્રભુએ ઉપરનો ફેરવો, યમુનાજીમાં એનું પ્રતિબિંબ પડ્યું. રાધાજીની ચુંદડી અને ઠાકોરજીના ઉપરણાનું મિલન થયું, જાણે સાક્ષાત યુગલ સ્વરૂપ યમુનાજીમાં. યમુનાજી જોટા દે છે એટલે હિંચકો નાખે છે, અને રાધા અને કૃષ્ણ યુગલ સ્વરૂપે ઝૂલે છે. એ દર્શન દેવોને થયા અને દેવોએ કુસુમન વૃષ્ટિ કરી. અને રાધાજીને એકદમ ઓહો, ઇતની દેર ભાઈ. રાધાજી ઘડો લઈને દોડ્યા, પણ ઘડો ખાલી લીધો. તન્મય શેમાં હતા? પ્રભુની સાથે રંભન, પરિરંભન, ચુંબન, આલિંગર, રસ, રાસ. હવે ઘરે આવ્યા તો ઘડો ખાલી, મહેમાન બધા બેઠેલા. કીર્તિજી જો, અરે હવે રાધાજીને કે यूं क्यों आई, जल भरन नहीं आई? मला जल भरन आई थी, खीरक में गैया मुझको देख गई तो मेरी चुंदड़ी यूं खींची मैया. गाय ब्याई थी ने तो वाके बछड़ा और गैया दोनों मुँह को यूं चाटे मैया, यूं आम करीने जीभ करे. तो मैंने वो जल गया और बछड़ा को दे दिया मैया. मेहमानों के आहा, राधा तो બહુ સયાની થઈ ગઈ છે. કીર્તિજી રાજી થઈ ગયા, વૃષભાનજી રાજી થઈ ગયા. હવે બધાને પીરસવા માંડ. વૃષભાનજી કે આણે ક્યાં કોઈથી પીરસું ચા ના આવડે? અરે વૃષભાનજી કે મેરે ससुर वाले हैं, बिटिया तो भांजे मैं परोसूंगो. कीर्ति जी की आज आसू, बिटिया तू खाने बैठ जा, ये लोगों को अकेला ना लगे. वाली केवी बिटिया. राधाजीए કીર્તિજી સામું જોયું, કીર્તિજીએ વૃષભાનજી સામું જોયું. વૃષભાનજી આંખોથી સંમતિ આપી, કીર્તિજીએ રાધાજીને સંમતિ આપી. ભોજન કરવા બેઠા. 56 ભોગ. બીટિયા સૌથી નાની, એટલે મામાના ગામના શું કે પેલા બીટિયા કહો. તો રાધાજીને ધરાઈને આ બાજુ આવે, પીરસાય, અને બધાએ જે સરાહના કરી, ऐसो स्वाद हम कबहू न चाख्यो. તો રાધાજીના પ્રાગટ્યમાં રોજ એક નવી લીલા પ્રભુ કેવડાવે તો થાય. આ બધું આપણા બસમાં નથી મારા વાલા. આજે અહીંયા બેસવું, આ બોલવું, જીવનું કોઈ સામર્થ્ય નથી. પણ આ બધી જે નિકુંજ લીલા છે એ વ્રજવાસીઓ જ્યારે કહે ત્યારે વ્રજ ભાષામાં સાંભળવાનો જે આનંદ આવે એ ઈલાબેનને શું આવડે. પણ છતાંય
અધરામૃત એ અધરામૃત છે. તો આવી ઘણી લીલા. એક નાની વાત, રામ રાખે અને કોણ ચાખે, પણ હું તો એમ કહું છું શ્યામ રાખે અને કોણ ચાખે. વાત તો 2-2.5 કલાકની છે, પણ હું ટૂંકમાં કહું કે રાજા રજવાડાના વખતમાં એક દુષ્ટ પદ નામનો રાજા થયો. નગરીનું નામ ભૂલી ગઈ. એની રાણી બહુ ધાર્મિક, પણ રાજાનું નામ જ દુષ્ટપદ. એને કોઈનું સારું ન જોવાય. કોઈ રાજાને ત્યાં વખાણ થાય, એની નગરીના લોકો એમ કે અમારો રાજા તો અમારો ભગવાન, તરત ચડાઈ કરે અને એ રાજને જીતી લે અને ખેદાન મેદાન કરી નાખે. રાણી સમજાવે કે આપણે આ એક દીકરો છે, એનું નામ મદન છે. રાણી કૃષ્ણને માનતી હતી એટલે દીકરાનું નામ પાડ્યું મદન. અને પછી ઠાકોરજીએ દીકરી આપી કુંવરી. તો દુષ્ટપદ રાજા કહે દીકરાનું નામ તમે પાડ્યું, દીકરીનું હું પાડીશ. આનું નામ વિષયા. જોયું, નામ જેવો પોતે એવું દીકરીનું નામ પાડ્યું. હવે સામેના રાજમાં એટલો બધા વખાણ કરે કે આ રાજવી જેવો કોઈ રાજવી નહીં. દિવસમાં 2 વાર રસોઈ રાજાને ત્યાં જ થાય અને પ્રજા બધી એક જગ્યાએ જ જમે. કે બધાને રોજ મિષ્ટાન, બધાને રોજ ફરસાણ. અને રાજા રાતના વેશ બદલીને નીકળે કે મારા રાજમાં બધું બરાબર છે. હવે એ રાજાને બધા આશીર્વાદ આપે કે તમારા પછી એવો કુંવર આવે કે તમારા કરતાં અમને વધુ સરસ રાખે. હવે એના નસીબમાં તો હતા જ નહીં છોકરા. હવે રાણી પ્યોર વૈષ્ણવ, ઘરમાં કૃષ્ણનું મંદિર, રાજમાં બધે કૃષ્ણ મંદિર, ક્યાંય બીજા મંદિર જ નહીં. અને રાજાની જે વાહ થાય. હવે આ રાજમાંથી પેલા રાજમાં હગાવાલા જાય અને પેલા રાજમાંથી આ રાજમાં આવે અને બધા જે વખાણ કરે આ દુષ્ટપદ રાજા એ સાંભળો. એ ક્યાં ચડાઈ કરીને બધા હીરા મોતી માણેક લૂંટી લઉં, રાજને ખેદાન મેદાન કરી નાખો. રાણીએ બહુ સમજાવ્યા એટલે પાછા ઢીલા પડ્યા. બધી પ્રજાના આશીર્વાદથી રાજાના નસીબમાં દીકરો નહોતો, તો એ 9 મહિના 9 દિવસે દેવના ચક્કર જેવો કુંવર આવ્યો. એનું નામ પાડ્યું ચંદ્રહાસ. જન્મ થયો ને દાઈએ જેવી નાળ છોડી અને સામું જોયું તો ચંદ્રહાસ બોલ્યા કૃષ્ણ કૃષ્ણ. રાણી સાહેબા રાજી થઈ ગયા, કારણ એણે બીજું કાંઈ નામ બોલ્યા જ નથી જિંદગીમાં, બીજું જોયું નથી, બીજાને ક્યારે એણે સેવા નથી. રાણી કે હાસ, દીકરો પણ આ સેવા કરશે, દીકરો પણ કૃષ્ણને માનશે, દીકરો પણ આ પ્રજાને અમે રાખીએ છીએ એમ રાખશે. રામ રાજ્યમાં તો રામને વનમાં જવું પડ્યું હતું. કૃષ્ણ રાજમાં તો કૃષ્ણ છોડતા હતા, પ્રજાએ ક્યારેય કાંઈ નથી છોડ્યું. હવે રાજાને ખબર પડી રે આને દીકરો આવ્યો, કયો દુષ્ટપદ, હવે તો આને પાડ દેવાય. એનો દીકરો મોટો થાય દીધો, વળી એનાથી મોટો દાનવીર બને ને પ્રજાને. હવે દુષ્ટપદ હતો ને સમ્રાટ હતો. આવી રીતે બધાને ખંડિયા રાજા બનાવે કે ખંડિયા બની જાવ, નહીંતર હવે ચડાઈ કરી.
રાણી સાહેબાએ કહ્યું, ખડિયા રાજા નથી બનવું, આપણે લડવું છે. એ કે કુંવરનું તો એક ધાઈ હતી, ધાઈ. દરેક પેલા રાજવીને ત્યાં ધાઈ હોય, એટલે એ રાણીની જેમ જ રાજાને દીકરાને ઉછેરે, અને માં જેવો જ પ્રેમ એ કુંવર ધાઈને કરે. એટલે રાણીએ ધાઈને કહ્યું, તું આ સુંડલામાં કુંવરને લઈને નીકળી જાય. અમને ખબર છે આ સમ્રાટ દુષ્ટપદને અમે જીતવાના નથી, પણ અમારે ખંડિયા નથી થવું. ખંડિયા થઈએ તો અમારે કૃષ્ણને છોડવા પડે ને. ધાઈ અંદર સુંડલામાં નાખી અને પહેરવેશ જે રાણી જેવો હતો એ કાઢીને નોકરાણી જેવો કરી અને બહાર નીકળી. ક્યાં જાસ? આ તમે અહીંયા રાજાએ ચડાઈ કરી એટલે હા મેં તમારા રાજમાં જાઉં છું એમ? અમારા રાજમાં જા 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 જા. લીધાય નીકળી ગઈ. ખૂબ ચાલી, થાકી ગઈ. જે રાજા આવ્યું એ રાજાને ત્યાં ગઈ. એ કે ભાઈ હું દાસી છું, કામવાળી છું, મારો વર લડાઈમાં મરાયો છે, તો મને તમે કામ આપશો? મને બધું કામ આવડે છે. રાણી સાહેબાનું કરાવ્યું. અરે વાહ, તો બહુ હોશિયાર, પણ શરત એટલી, મારા દીકરાને અહીંયા હું રાખીશ. કે કાંઈ વાંધો નહીં. હવે 3 વર્ષના ચંદ્રપાલ થયા. ત્યાં એની ધાઈને તાવ આવ્યો અને લીલામાં પહોંચી ગઈ. હવે રાજા કે આને કોણ હાંચવે? એ આપણી સેવા કરે કે આપણે એની કરવી? રસ્તામાં મૂકી દીધો. ચંદ્રપાલ ફૂટપાથ ઉપર સૂતા સૂતા બેઠા. કૃષ્ણ 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 કૃષ્ણ. 2-4 જણા નીકળ્યા. તારું નામ? કૃષ્ણ. ક્યાંથી આવે છે? કૃષ્ણ. તારા માતા પિતા કોણ? કૃષ્ણ. એટલે પછી બધાને એમ થયું કે હા, કૃષ્ણ સિવાય બોલતો નથી, એટલે કોઈ ખાવાનું આપે, કોઈ એને નવડાવે, કોઈ નવા કપડાં પહેરાવે. એ મોટો થવા માંડ્યો. હવે ત્યાંથી ને એક રાજાનો રસાલો પસાર થતો હતો. એટલે એને આને જોયો તો હા, આવો સરસ બાળક, તારું નામ શું? કૃષ્ણ. એટલે એને એમ થયું કે આ રાજાને મળીને જાઉં અને આને લેતો જાઉં. એટલે બધાએ કીધું આ રાજા તો તુંડ મિજાજી છે. તો કે કાંઈ વાંધો નહીં, આ દુષ્ટપદ મારો ભાઈબંધ છે. આ ચંદ્રહાસને લઈને ત્યાં ગયા. ઓલા દુષ્ટપદને ખબર નહીં કે આ ઓલા રાજાનો જ છે. આવકારો આપ્યો. ભાઈબંધીમાં જે થાય બધી મહેમાન ગતિ કરે. એ કે આ કોણ છે? એ કે રસ્તામાંથી મળ્યો છે, પણ એ બોલે જ સરસ. કે શું કે? એને પૂછો કે નામ શું? કૃષ્ણ કૃષ્ણ. તારા માતા પિતા કોણ? કૃષ્ણ કૃષ્ણ. તો ક્યાં રે? કૃષ્ણ કૃષ્ણ. બીજો શબ્દ જ ન બોલા. હવે આ જે રાજા ભાઈબંધ હતો ને, નીકળો તો એની ભેગો એક જ્યોતિષ હતો. એ 3 જન્મનું જાણે, અને એના ઓલામાં કોઈ ઓફર ન થાય. એ જે કે સાચું જ હોય. એટલે કે લાવ્યા છો જ્યોતિષને ભેગા? એ કે હા, જો આ બેઠો. એ કે બોલાવો ને. મારી આ દીકરીને હું આટલી દેખાવડી સરસ, એના વિષયા, એનો પતિ કેવો હશે મને પૂછી દો ને. જ્યોતિષ આવ્યા તો ચંદ્રપાલ ત્યાં જ બેઠો હતો. એની સામું જોયું. જ્યોતિષ કે આ વિષયાનો પતિ છે. ચંદ્રપાલ, અરે આ રખડું, આ ભિખારી, આ ફૂટપાથીઓ મારી વિષયાનો? એ કે મારા લેખમાં મેઘ હજી સુધી કોઈએ નથી માર્યું. મારું જ્યોતિષ એવું છે, 500% એનો વરથાશે. કે તારા જ્યોતિષને તો 80 કે 83.
બોલાવ્યા ઓલા બધા, આને જંગલમાં મારીને કટકે કટકા કરી નાખો, આનું મોઢુંમાં ન જોવા ભિખારીનું. એટલે રાજા કે અરે રે નકામનો ફૂટપાથ પરથી, અને આ તો નકામો છે. હવે ઓલા જે બધા મારવાવાળા હોય એને શું કહેવાય? હલાલ. હવે એ આને જુએ ને તો આ ચંદ્રપાલ હસે અને રસ્તામાં પૂછે તારું નામ? કૃષ્ણ. કૃષ્ણ. તને મારવા લઈ જાય છે, કૃષ્ણ કૃષ્ણ. હવે ને એક સંતે રસ્તામાં નાના શાલિગ્રામ આપ્યા હતા. કોને? આ ચંદ્રપાલને, કે તારાની સેવા કરવાની. તને ખાવાનું મળે ધરજે, ન ખાવાનું મળે તું ભૂખો રહે તો જળ પીએ તો એને જળ પાજે. આવ્યું જંગલ. હવે આ લોકોને આને મારવાનું મન ન થાય. એ ક્યાં હસે છે, જો ગાલમાં ખાડા પડે છે, અને વાળ તો જબ કેવા સરસ છે. આ હાલે છે તો દડુકિયાની જેમ આમ. એ આને કેમ મારવો? આપણે આટલા જણાને માર્યા, પણ આવો પ્રેમ કોઈ ઉપર નથી આવ્યો હોય. કે તને મારવા લઈ આવ્યા છે, કૃષ્ણ કૃષ્ણ. તાર કાંઈ ખાવું છે? કૃષ્ણ કૃષ્ણ. અમારી પાસે ખાવાનું તને આપીએ? કૃષ્ણ કૃષ્ણ. તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે 10 મિનિટ આપો, મારા ઠાકોરજીની સેવા કરી લો, પછી મારી નાખો. તમે કહેતા હતા ને ખાવાનું લાવે, લાવો ભોગ. શાલિગ્રામજીને સરોવરમાં સ્નાન કરાવ્યું અને આપા ભોગ લઈ આવ્યા હતા ઓલું ખાવાનું. એ લીધું ને ધૈર્યો, પોતે લીધો પ્રસાદ. એ કે બસ હવે મારી, હવે કૃષ્ણ કૃષ્ણ મારી નાખો ને, હવે કૃષ્ણ કૃષ્ણ. ઓલા કે અરે આને નથી મારવા. પણ રાજાએ શરત કરી હતી દુષ્પતે કે આનું એક અંગ લઈ આવજો, એટલે મને ખબર પડે કે તમે આને મારી નાખો છે. હવે આ લોકો કે કરવું શું? તો ચંદ્રપાલને પગમાં, જમણા પગમાં 6 આંગળી હતી. અત્યારે ઘણાય હોય છે. એક ટચલી આંગળી કાપી લીધી, 2 હતી એમાંથી, અને ચંદ્રપાલને છોડી દીધો. એ કે તું છૂટો, તો કે કૃષ્ણ કૃષ્ણ. આંગળી બતાવી. રાજા કે લે જ્યોતિષને કે હવે તારું જ્યોતિષ. એટલે ઓલાનો ભાઈબંધ હતો એ કે હજી ખોટું નથી પડ્યું. આ દેખાય છે ને આંગળી કાપીને લઈ આવ્યો, માયરો ને. અરે કટકે કટકા. હવે આ રાજા તો ચાલતો જ છો કે આને પહોંચાય નહીં. હવે ઓલો તો જંગલમાં ફળ ફૂલ મળે, ઠાકોરજીને ભોગ ધરાવે, પોતે લે. ત્યાં એક રાજાનો કાફલો જતો હતો. એ રાજાની ઉંમર થવા આવી હતી, પણ કંઈ હતું નહીં. તો આ ચંદ્રપાલને જોયો. હવે એ મોટો થઈ ગયો હતો, કિશોર અવસ્થામાં આવી ગયો હતો. એનો તેજ જોયું ને, રાજકુમારનો એનો તાલકો જોયો ને. એ કે આવો દીકરો હોય તો, એ કે આને પૂછું કોણ છો? એ કે તારું નામ શું? કૃષ્ણ કૃષ્ણ. ક્યાં રહેશ? કૃષ્ણ કૃષ્ણ. શું કરસ? ઠાકોરજી બતાવ્યા, કૃષ્ણ કૃષ્ણ. ચલ મારી સાથે, તો કે કૃષ્ણ કૃષ્ણ. રાજા કે આપણને કુંવર મળી ગયા. આ મારા પછીનો રાજવી. રાજમાં આવ્યા, સમ્રાટ જેવો એનો બધો આમ માભો, ઢોલ ને નગારા ને મૃદંગ ને ભેરી ને કળશ ને. રાજાએ કીધું મારા પછીનો રાજવી આ. રાજ તિલક કરી દીધું. રાણી કે આપણા રાજમાં હવે કૃષ્ણ સિવાય વાત જ નહીં કરવાની. બધાય બોલે રસ્તા મળે કૃષ્ણ કૃષ્ણ.
આને તિલક કરી દીધું. રાજા કે તું રાજા મારા પછી, એ કે કૃષ્ણ કૃષ્ણ, મારું સર્વસ્વ કૃષ્ણ છે, બીજું કંઈ બોલે જ નહીં. હવે દુષ્ટપદને ખબર પડી કે આ રાજા તો કર ઉઘરાવા દર વખતે આવે છે, કર દેવા. આ વખતે આવ્યો નથી ને પાછો કોને રાજા બનાવ્યો કે હવે મારે આને તપાસ કરવી પડશે. ત્યાં આવ્યા તો તિલક કરીને ચંદ્રપાસ તો બેઠા હતા તો આમ તેજના તખારા, અરે આ તો ઓલો જ છે. એ કે આને મારી નાખું, આને તો જોઈએ જ નહીં, મારે ઓલો જ્યોતિષ ખોટો, મારી દીકરીની આને થોડું આને પરણાવું, આને તો નહીં જ પરણાવું. એવા તમારે તો બહુ સરસ કુંવર છે. શું નામ? તો કે કૃષ્ણ. ક્યાંથી લાવ્યા? તો કે કૃષ્ણ. એ કે શું કૃષ્ણ? એ કે છે હું કહું છું. એ કે મારી એક તમન્ના છે. કે શું? કે તમારું આ રાજવી મારો દીકરો મદન છે એની યારે દોસ્તી કરે અને આપણે બે રાજા ભાઈ હતું. બોલા કે અમને વાંધો નથી. એ કે તમે તો રહ્યો અહીં 2-3 દી. એ કે આ ચંદ્રહાસને મોકલો, હું 2-3 દી તમારી મહેમાન ગતિ માણું, હું કાગળ લખી દઉં એટલે એની આગતા સ્વાગતા એવી કરે. એટલે આ દુષ્ટપદે કાગળ લખી અને કીધું વાંચવાનો નહીં રસ્તામાં, તું મદનને દેજે. ઓલો કે સારું. રાજા કે તું થોડા દી મહેમાન ગતિ માણી આવ, હું તને તેડવા આવીશ. દુષ્ટપદ કે હું 1-2 દી તમારી મહેમાન ગતિ કરીને જાઉં. હવે રસ્તામાં ઓલો કાફલો અડધે આવ્યા એટલે બધાને ભૂખ લાગી. એટલે ચંદ્રહાસને કીધું કે હવે કે બધા જમવા બેઠા. તો સૈનિકોએ કહ્યું કે હવે નજીક જ છે, તો અમને કીધું તો તમને ભાગોળે વણાવીને આવવાનું, તો હવે અમે જઈએ. કે હા જાઓ. આ નગરી હા. એ કે કાંઈ વાંધો નહીં. ખાધું એટલે ઠાકોરજીને ભોગ ધરાવી લીધું. ઊંઘ આવી તો એક ઝાડની નીચે, અને હવે તો યુવાન થઈ ગયો હતો, દેખાવ ને રૂપ ને તમે જુઓ તો એનું રાજાનું આમ તગારા મારે એવું કપાળ ને. હવે ખાધું તું ને સરસ વાયરો વાયો તો ઊંઘી ગયા. તો આ દુષ્ટપદની દીકરી કોણ? વિષયા. એ આ બગીચામાં ફરવા આવી. એ કે આ કોણ? શું? તો એને ખબર નહીં હોય, મારો બગીચો જ બહાર લખ્યું છે વિષયા બાગ. અહીંયા કોની હિંમત આવી શકે? કુંવરી આવીને જોયું, એટલા મસ્ત રીતે ચંદ્રહાસ સૂતા હતા, લટ બધી લહેરાતી હતી, કપાળ જગારા મારતો હતો, 5 હાથ પૂરા, અને રાજવીનું તિલક કર્યું હતું એ એમને નહોતું, ગળામાં હીરાના હાર. અરે છે તો રાજવી, પરણું તો આને જ પરણું, નહીંતર કુંવારી રહું. હવે આ ચંદ્રહાસ ઓલી ચિઠ્ઠી આપી હતી એ વાંચવાની ના પાડી હતી, એટલે અહીંયા ભરાવી હતી. એ કે જોઉં તો ખરી ચિઠ્ઠીમાં કોણ છે. તો આ જે વિષયા હતી દુષ્ટપદની, એણે ચિઠ્ઠી વાંચી. અંદર લખ્યું હતું, પ્રિય બેટા મદન, આ ચંદ્રહાસ પહોંચે એક ક્ષણનો વિલંબ કર્યા વિના 20 વિના ચંકો તેને આપી અને કાર્યને પૂરું કરજે. મારી રાહ જોતો નહીં. આવા કાર્યમાં રાહ ન જોવાની હોય. હું આવું ત્યારે બધું કાર્ય પૂર્ણ થઈ ગયું હોવું જોઈએ. વિષયા કે આને વિષ આપવાનું. આ રાજકુંવર આવું રૂપ નથી જોયું, આવું તેજ નથી જોયું. ના 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 ના, આ તો મારો પતિ બનવાને લાયક.
એટલે પહેલાં છે ને કાજળથી લખતા, આંખમાં જે અંજન છે ને એનેથી લખતા, તો આ કાગળ અંજનથી લખ્યો હતો. એટલે આ વિષયા એ પોતાના અંજનથી વિષ હતું ને એની બાજુમાં યા લખી નાખ્યું. શું થઈ ગયું? મદન આ આવે રાજકુમાર એટલે વિષયા વિના સંકોચ એને આપી દેજે. વિષયા કોણ? રાજાની દીકરી, દુષ્ટપત્ની, મદનની બેન. આમાં મારી રાહ ન જોતો, જ્યોતિષ પ્રમાણે આ કાર્ય તરત કરજે. ચિઠ્ઠી પાછી બાંધી દીધી. હવે ચંદ્રહાસો આવ્યા. મદન ભૈયા, હા હા હા, આવો આવો આવો. આ ચિઠ્ઠી આપી છે મને સમ્રાટે, લાવો. ચિઠ્ઠી વાંચી. એક પળનો વિલંબ કર્યા વિના, મારી રાહ જોયા વિના આ કાર્ય જલ્દી પૂર્ણ કરજે. હવે વિષના બદલે વિષયા. જો આણે સુધાર્યું ન હોત તો વિષ આપી દેત, પણ વિષયા એટલે મારી બેન. અરે પિતાને આટલી વાલી નહીં, એને રાણી સાહેબે કે નહીં, તાર પિતાની આજ્ઞા છે, અત્યારે ને અત્યારે જ પુરોહિતને બોલાવો, દુલ્હા દુલ્હનને તૈયાર કરો, રાજમાં ઢંઢેરો પીટાવો, રાજમાં જમણવારી કરો, તોરણ બંધાવો, ફટાકડા ફોડો, ઢોલ ત્રાસા, અને રાજમાં તો માહોલ બની ગયો. અને સાંજે તો દુલ્હા દુલ્હનના લગ્ન થઈ ગયા અને આખી રાત બધી વિધિ ચાલી. રાજાએ કીધું હવે હું જાઉં. રહ્યો ને બે ચાર દી, પણ આને પેટમાં તેલ રેડાડું હતું કે આણે કામ તમામ કર્યું કે નહીં. રાજમાં આવ્યા તો તોરણ ને પતાકા ને સુગંધ ને ચારે બાજુ મીઠાઈની સુગંધ ને બધા રાજી રાજીને રેડ ને. શું છે? કોરીના લગ્ન થઈ ગયા. હે મદન, આ શું કર્યું? તો કે તમે તો ચિઠ્ઠી મોકલી હતી કે ચિઠ્ઠી વાંચીને વિષયાના અને તરત વિષયા આપી દેજે. મેં મારી બેન આપી દીધી, વાંચ્યું, મારાથી આવી ભૂલ થઈ, વિષના બદલે વિષયા લખાઈ ગયું. હવે આને મારી નાખો, આને જીવતો. આવો છોકરો જ મારે ન જોઈએ. આ ફૂટપાથ થયો, એ રાજાબાઈનો તોય મારી તોલે તો ન જ આવે ને. અને ઓલા જ્યોતિષનું જ્યોતિષ રગડી નાખવું. આખો દી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ચંદ્રપાલને કહેવો તમે હવે અમારા જમાઈ કહેવાય, તો કે કૃષ્ણ કૃષ્ણ. હવે તો તમને અમારે માન આપવું પડે, કૃષ્ણ કૃષ્ણ. બોલો શું આપું? કૃષ્ણ કૃષ્ણ. હા હા, અમારા રાજમાં હવે બધા કૃષ્ણ મંદિરો, હવે બીજી વાત જ નહીં. પણ એની પહેલાં એક વાત માનવી પડશે. આ ભોગ તૈયાર છે ને, એ ગામની બહાર અમારે કુળદેવી છે, એને ધરાઈ આવો. તો કે કૃષ્ણ કૃષ્ણ. હા હા, તમે કૃષ્ણ માનીને ધરજો, પણ જાઓ. એ કે કૃષ્ણ કૃષ્ણ. લીધો હાથમાં થાળ, જલ્લાદોને બોલાવ્યા. એ કે હવે કેવું ના પડે. ઓલા જલ્લાદોને કે તમે બીજા જલ્લાદોને મોકલો, તમે અહીંયા રહ્યો. એ ભાગીને આવે ને તો તમારે અહીંયા મારામારી કરવાની. ઓલાએ કીધું જે પહેલો આવે દેવીને ભોગ ધરવા, એનો લાડવો કરી નાખવાનો, તમામ પતાવી દેવાનો. ચંદ્રહાસ તો નીકળ્યા. હવે પાછળથી ને પુરોહિત આવ્યા. એ કે રાજા અત્યારે પળ ક્ષણ ઘડી એવા છે કે જો તમે ચંદ્રહાસને સિંહાસન પર બેસાડો અને એના હાથે મુગટ મદનને ધરાવે તો મદન 100 વર્ષ સુધી રાજ કરે. રાજા કરે મેં ચંદ્રહાસને તો મારવા. એ કે મદન દોડ, પાછો બોલાય. હવે ચંદ્રહાસ પહેલા દોડીને કોણ પહોંચ્યું? મદન. જલ્લાદોએ બારી કોને નાખ્યો? મદનને. હવે સમાચાર આવ્યા
જલ્લાદો કે મદનને પૂરો કર. ચંદ્રહાસ આવ્યા, કેમ આવું? એ કે મારવા તમને મોકલા હતા, પણ આવું થયું, ગેરસમજ. રાજા બે હાથ પકડીને બેસી ગયા, માથા પછાડે. આ કૃષ્ણ કૃષ્ણ મારે નહોતું જોઈતું, મારે એને મારો જમાઈ નહોતો બનાવવો, મારે જ્યોતિષ ખોટું પાડવું હતું, હું હારી ગયો, મારો એકનો એક દીકરો વધેરાઈ ગયો. ચંદ્રહાસ, બસ હવે મારી જિંદગી નથી પૂરી થઈ. મદનને કાંઈ ન થાય, કૃષ્ણ કૃષ્ણ. ત્યાં જઈ મદનનું ધડ ઉપર મૂકીને કે કૃષ્ણ 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 કૃષ્ણ, મારા માટે વધેરાયો છે. મદન આળસ બરેડીને કે કૃષ્ણ 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 કૃષ્ણ. મદનને લઈને આવ્યા. રાજા રાજી રાજીને રેડ થઈ ગયા. ચંદ્રહાસે તિલક કર્યું રાજવીનું. રાજા કે હવે અમે તમારા ખંડિયા. ચંદ્રહાસજી, તમે અમારા સમ્રાટ. ચંદ્રહાસ કે કૃષ્ણ કૃષ્ણ, બધાનો સમ્રાટ આ એક જ છે, કૃષ્ણ કૃષ્ણ. તો કે બધાએ બોલ્યા, રાજ, દિવાન, સેનાપતિ, દરબારી, પ્રજા, દાસ, દાસીઓ, રાણી, મદન, વિષ્યા, કૃષ્ણ 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 કૃષ્ણ. રજા માગી. જે રાજમાં જાય ત્યાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો મારા વાલા, નામ જપનો આવો પ્રભાવ છે. પછી અજામિલ છેલ્લે નારાયણ નારાયણ દીકરા માટે બોલે કે ચંદ્રહાસ કૃષ્ણ કૃષ્ણ બોલે. કૃષ્ણ નામ જે લે છે, નામ જાપ કરે છે, ક્યારેય કૃષ્ણ એનું દેવું માથે રાખતા નથી. પોતાના ભક્તને ક્યારેય પ્રભુ તારે છે, મારતા નથી. આ કોઈ લોકવાયકા નથી, ભલે વર્ષો પહેલાંની, પણ સત્ય હકીકત છે. તો આવી તો ઘણી બધી વાતો. વિરામ આપીએ. હવે દયારામભાઈ કૃત ભક્તિ પોષણ એના ચંદ્રાવલા. કાલે આપણે અહીં સુધી આવ્યા હતા. મહામંગલ રૂપ શ્રી ગુરુદેવ મહાપ્રભુ, જાકે પદ પદ્મ કો પ્રથમ સિર નાયે, મહામંગલ रूप नाम लेता उदे होत परम आनंद कंद पाप ताप टरे छब ध्याये महामंगल रूप ब्रह्मा शिव विष्णु पर ब्रह्म सो गुरु राय सकल तीरक अधिक अंत्रिरजनाय कहे दयो आचारज अधिक दूजो नाही गुरु सेवा चिंतामणि इच्छा फल पाय महामंगल रूप श्री गुरुदेव महाप्रभु વલ્લભ સિવાય દયારામભાઈને કોઈ દેખાતું નથી. એનું સર્વસ્વ વલ્લભ. વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવા અને વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે લીલામાં પહોંચ્યા. બ્રહ્મ સંબંધ લીધા પછી ક્યારેય અન્યાશ્રય ન કર્યો.
એક જ વાત જીવનમાંથી, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. એક ગુરુદેવનું મંગલાચરણ કર્યું. હવે આમ તો સમજાઈ જાય એવું જ, પણ છતાંય વાંચી જાઓ. સચરાચર સાવર જંગમ પુષ્ટિ સૃષ્ટિને, પુષ્ટિ જીવને, પુષ્ટિ દેહને બ્રહ્મ સંબંધ આપનાર કરાવનાર, નામ નિવેદન બંને બ્રહ્મ સંબંધ કરણાત દેહ જીવ્યો, મહામંગલ રૂપ શ્રી વલ્લભ વંશના શ્રીમદ ગુરુદેવના પોતાનામાંથી પ્રગટ થયેલી રચરાચર સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિના પુષ્ટિકાયન નિશ્ચય નિત્ય, નૂતન લીલા સૃષ્ટિના, રમણ સૃષ્ટિના, ક્રીડા સૃષ્ટિના, સમગ્ર પુષ્ટિ જગતના જગદગુરુ મહામંગલ સ્વરૂપ મહાકારુણિક શ્રી વલ્ભાધીશના શ્રી મહાપ્રભુજીના પરમ પાવન રસપ્લાવિત રસજરતા ભાવ નિતરતા અનુભવ પ્રધાન ચરણ કમળને સર્વપ્રથમ સહસા મસ્તક નમાવી નમન કરો. બધું વલ્લભ માટે કહે છે, પણ મારે જે નામ નિવેદન કરાવ્યું અને બ્રહ્મ સંબંધ દીધું એ કોણ? વલ્લભ વંશજ, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્વયાપહ. તો મને જે ગુરુએ બ્રહ્મ સંબંધ આપ્યું, નામ નિવેદન, એ છે કોણ છે? વલ્લભ વંશ. આવ્યા ક્યાંથી? વલ્લભમાંથી. તો હું પ્રથમ વંદન મારા ગુરુદેવ અને મારા વલ્ભાધીશને કરું છું. જો વલ્ભાધીશ પ્રગટ ના થયા હોત તો વલ્લભ વંશ ના હોત. વલ્લભ વંશ ના હોત તો મારો અંગીકાર કોણ કરત? તો હું પાછો 84 લક્ષની માં ભટકતો હોત. પણ મારા વલ્લભે પોતાના વંશ દ્વારા મને અંગીકૃત કરી બ્રહ્મ સંબંધ દઈ અને મારા પ્રભુ પધરાવી દીધા. એટલે પહેલું નમન મારા ગુરુદેવ મારા વલ્લભને કરું છું. નમન વિના આપણી પાસે કશું જ નથી. વલ્લભે 16 ગ્રંથ લખ્યા, સર્વ બધામાં નમામિ યમનામહમ નત્વા. બધે આપણે નમન સિવાય શું કરી શકીએ? આપણું સામર્થ્ય શું છે? વલ્લભ એમ કહેતા હોય નમામિ યમનામહમ, તો આપણું કયું સામર્થ્ય છે? આપણે કશું જ ના કરી શકીએ. તો નમો, પણ કેવી રીતે? મન સહિત નમવાનું. આપણે બધા મન વિનાનું મળવું ને ભીતારે પડવું. ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ, ચિત્ત તો મન તો બીજે હોય. મન સહિત કરીએ ને ત્યારે પ્રભુ સ્વીકાર્યા વિના રહેતા નથી. પણ સેવા હોય કે માળા કરતા હોઈએ, પાઠ કરતા હોય કે સત્સંગ કરતા હોય, જ્યાં સુધી મન આપણું પ્રભુમાં નથી પરોવાયું, ફૂલના ઢગલા પડ્યા છે, માળાજી કરવી છે તો સોયમાં પરોવવું પડે ને. પરોવાય તો માળા બને. હવે આપણે શું કરીએ છીએ? ફૂલના હાથમાં લઈએ ને ઓલી બાજુ જવા દઈએ, બીજું લઈને આમ ફેંકીએ. મનની દશા એવી છે. મન આપણને ચારે બાજુ ફેંકે છે, વિચારોથી, આચારોથી, બોલવાથી, તારા મારાથી. એટલે ફૂલ પરોવાતું નથી. તો આપણું મન મનમોહનમાં પરોવાય નહીં ત્યાં સુધી નમન કરવું વ્યર્થ છે. નમન વિના આપણી પાસે કશું જ નથી. એ અધિકાર, નમનનો અધિકાર એ આપે તો આપણાથી સાષ્ટાંગ દંડવત પ્રણામ ચરણ સ્પર્શ થઈ શકે. માટે જ તેમના જ થઈને રહો, જેના થાવ એના એકના. વલ્લભ બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે. તમને શંકર ભગવાન ગમે, મહાદેવ, અરે અતિ ઉત્તમ. તમે મહાદેવને જ ભજો તો અહીં ના આવો. તમને ગણપતિ ગમે, અરે કાંઈ વાંધો નહીં, ગણપતિને જ માનો, અહીં ના આવો. પણ જો એકવાર અહીંયા આવ્યા તો બીજે નહીં જવાય. સૌથી વધુ પુષ્ટિ માર્ગમાં બાધક હોય તો અન્યાશ્રય. અને આપણે બધા નડીએ છીએ એટલે જ.
તમે બધા આવા, હું કહું કેવા? ભગવાન બધા એક નથી? અમે બધા જ માનીએ. મેં જો મને તમને મારી સામે વાંધો છે નહીં કે હા, મેં કીધું મને તમારી સામે વાંધો કેમ? તમે બધાને એક કેમ માનો છો? ભગવાન એક જ હોય ને, હું એકમાં જ માનું છું. ભગવાન એક કેવી રીતે? તમારો આરાધ્ય દેવ તમારો. તમને શંકર ગમે, અતિ ઉત્તમ. પછી તમે ગણપતિએ જાઓ, માતાએ જાઓ. અમે એ વિરોધમાં છીએ. અમે કૃષ્ણને માનીએ તો કૃષ્ણને જ માનીએ, બીજાને ન માનીએ. ઘણા એમ કે ઇલાબેન ભાદરવો મહિનો જ પૂનમે અંબાજી, જે ન ઓળખતા હોય અન્ય માર્ગે, આ લાફિંગ ક્લબમાં તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારે ક્યાંય નથી આવવું. હું એમ કહું ને, હમણાં કેમ મારી તબિયત સારી છે, દુખાવો ક્યાં ઓછો થાય છે? આમે તમે અમે ગણતા જ નથી, તમે ક્યાં અમારે ભેગા ક્યાંય આવો છો? મેં તો હું ઈચ્છું છું કે તમે મને ક્યાંય ન ગણો. હવે કાલે ગણેશ ચતુર્થી છે, બરાબર? હવે આપણે બધા બાહતમાં જાણીએ છીએ, તો આપણા ભાઈ કાલ લાડવા, કાલે ગણેશ ચતુર્થી. કેવી રીતે? ગણોનો પતિ કોણ? કૃષ્ણ. તો વામન વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું કુરુક્ષેત્રમાં, એમાં ગણપતિ હતા. તો કાલે ગણોનો પતિ એટલે આપણો કૃષ્ણ. તો અમારી એ ગણપતિ ચોથ, આ નહીં. નાથદ્વારામાં તો આજની તારીખમાં સ્કૂલના બાળકો, આશ્રમના બધાય કાલે આવશે અને દંડાથી રમશે અને તિલકાએ તેમને ગોળધાણીના લાડુ આપશે. આ ગણેશ ચતુર્થી અમારી. શ્રીજી બાવા આરોગશે, કારણ કે એ ગણોનો પતિ છે, એ બધાનો નાથ છે, શ્રીનાથ. એને ધરાવશે અને અમને આપશે. નવરાત્રિમાં તમે ભલે ને માતાજી લ્યો, ગરબા લ્યો, અનુષ્ઠાન કરો, દીવાબત્તી કરો, ધૂપ, ભલે તમને બહુ ગમે તમને એ કરો, પણ અમે તો નવવિલાસ. અમે અમારે યમુનાજી સિવાય શેમાંય ન માનીએ. હવે એમાંય માથાકૂટ થાય. હવે મેં છોડી દીધું માથાકૂટ કરવાનું. મારી તબિયત નથી સારી એટલે મારે ક્યાંય આવવું નથી. તમે તો પિક્ચર જોવાય નથી આવતા. મેં કીધું 3 કલાક બેસો ને મને ઠંડી લાગે છે. હવે એ વ્યર્થ વાણી વિલાસ છોડી દીધો. તો અહીંયા દયારામભાઈ કહે છે, જો વલ્લભ પ્રગટ ન થયા હોત તો મારો અંગીકાર કોણ કરત? મારો જન્મારો સુધરી ગયો. એક વૈષ્ણવ હતા ને, એને 3 દીકરી અને 3 દીકરા. હવે એ ભૂતલ પર્યંત ત્યાં સુધી દીકરાઓ, વહુ, દીકરી, જમાય કોઈની ત્રેવડ નહીં કે અન્ય જગ્યાએ જાય કે અન્ય ભગવાનનું નામ લે. બહારનો ગાંઠિયો ન આવે ઘરમાં. લસણ ડુંગળી તો દૂરની વસ્તુ, પણ એમને મારી ગયો અપરસ. એટલી ઊંચી મેળ કે દીકરાઓને પણ તો એટલી બધી ઊંચી મેળ કે કૂવાના પાણીથી નાહવાનું, કૂવાના પાણીની સામગ્રી એના રૂમમાં કોઈ આવી ન શકે. કોઈએ દર્શન નહોતા કર્યા. રોજ માથું ધાવ, અપરસ કરો. હવે આટલી ઊંચી મેડ એટલે બધા એમ કે બાનો રૂમ બંધ રાખો. હવે 2-4 કિસ્સા એવા બની ગયા કે છોકરાને વહુના મનમાંથી ને બા ઉતરી ગયા. બા જેવો ભાવ, બા જેવું
ઠાકોરજી વાતો કરે, પણ આ બધું બા સમજાવી ન શક્યા. તો એ માજીને જ્યારે લીલામ પહોંચી ગયા, ત્રણેય દીકરાને વહુએ પહેલાં ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા. કોઈ રણછોડ બાપુ, કોઈ માતાજી, કોઈ જલારામ બાપા, અને ઘરમાં બહારનું તો ઠીક, લસણ ડુંગળી હવાર બપોર સાંજ. મને એક વૈષ્ણવ કહેતા હતા કે આખું ઘર ભેળાઈ ગયું. તો મારા વાલા, સમજીને આ બધું કરીએ ને, પણ એ બા કાયમ કહેતા એ કે એક વૈષ્ણવ હોય ને તો 71 પેઢીને તાણે. તો એ બાની એક દીકરી હતી, એ બહુ ભણેલી અને એવી સ્માર્ટ ને એનો જોબ ને એનું બોલવાનું, એ બા કાયમ કહેતા આ એક જ નકામી. બાકી જો આ બધાય મારા પહોડા અમારું માને ને. બા ગયા પછી ઠાકોરજી પોતાના ઘરે પધરાઈ આવી, સકડી ધરે ને બધુંય કરે. જે બધાય બાનું માનતા હતા એ બધાય અન્યાશ્રય કર્યો, અને જે દીકરી નહોતી માનતી એના ઘરે પ્રભુ પધાર્યા. જેનું વરણ વલ્લભ વિચારે એને શોધીને એના ઘરે ઠાકોરજી પધરાવે. હવે કે છે એકના થઈને રહો, તેમના થઈને રહેવામાં આનંદ છે, પૂર્ણ આનંદ. કારણ તમારા ઘરે બિરાજે જ કોણ? પૂર્ણ આનંદ. યાદ કરો કૃષ્ણાશ્રય. પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવા ગતિમાં. 8મું ટૂંક કૃષ્ણાશ્રયને. હવે તમારા ઘરે પૂર્ણાનંદ છે મારા વાલા, પછી ક્યાંક અપૂર્ણામાં ક્યાં રખડ કરીએ છીએ? આ તમને પરણી, મારી પાછળ તમારું નામ, તમારા છોકરા, તમારું સ્ટેટસ, તમારી મિલકત, બધું તમે મને કહી દીધું, બધું તારું. પણ શરત એટલી, મારી પાછળ તમારું નામ. હું કહું નાઈ, તમારો આ ભાઈબંધ હારો જ, આ હારો જ. ના મારા વાલા, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂસરો ના કોઈ. પૂર્ણ આનંદ છે, એનાથી આનંદનો ઓઘ વહેશે, આનંદનો ધોધ વરસશે. શરત કઈ? એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ ને વલ્લભ. બાકીનું બોલો વલ્લભાત. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. તમારે કેટલા વાગે? 7 વાગે જવું છે ને? ગુરુશ્ચ ભક્તિ માર્ગીય કૃષ્ણ સેવા પરાયણ શ્રી ભાગવત તત્વજ્ઞો દંભા રહિતો નર. હવે ગુરુ માટે લખે છે કોણ? હરિરાયજી. કે ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ ભક્તિ માર્ગને અનુસરનારા હોવા જોઈએ. જ્ઞાન માર્ગીય કે કર્મ માર્ગીય ન હોવા જોઈએ. ભક્તિ માર્ગને અનુસરનારા હોવા જોઈએ. શ્રી કૃષ્ણની સેવામાં પરાયણ હોવા જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી ભાગવતના તત્વને જાણનારા. ભાગવતના અર્થ વલ્લભે જે 7 રીતે કર્યા હતા, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ. આ 7યનું પાછું કન્ક્લુઝન તો એક જ આવે. એ વલ્લભ સિવાય કોઈ ન કરી શકે. તો એ તત્વને જાણનારા ગુરુ હોવા જોઈએ. દંભ ડોળ વગેરેથી રહિત, તેમ સ્ત્રી નહીં પુરુષ હોવા જોઈએ. ગુરુ સ્ત્રી ન હોય, પુરુષ હોવા જોઈએ. આ સ્પષ્ટ લખ્યું છે. આ બધું મારું કાંઈ આમાં લખેલું, મારું બોલેલું નથી. તો અહીંયા ગુરુનું વર્ણન કરી
હવે આગળનું વર્ણન કાલે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, અવાંતર ઉત્તમ અધિકાર, તૃતીય પ્રકરણ, અધ્યાય 2, એનો અધ્યાય 8, કારિકા. એવમ હિ સર્વભક્તાનાં ભગવદ વાક્ય નિષ્ઠતા સર્વ હેતુ કથા એવ સપ્તમે વિનુરૂપિતા અષ્ટમે યસ્ય વાક્યસ્ય કર્ણાદ્વધિ જાયતે દોષ શ્વેત સમાધાનમ ગુણમ સ્વેદાહમ પોષણમ. અર્થ: આ પ્રમાણે 7મા અધ્યાયમાં દરેક ભક્તોના ભગવાનના વચન ઉપરની નિષ્ઠા અને દરેકના મનોરથ પૂર્ણ કરવામાં ભક્તિરૂપ કારણની કથાનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે 8મા અધ્યાયમાં ભગવાનના વચન પ્રમાણે કરવાથી દોષ થાય તો તેનું સમાધાન અને ગુણ થાય તો તેનું પોષણ કહેવામાં આવે છે. ઉત્તરાની વિનંતી. 7મા અધ્યાયના અંતે અશ્વત્થામાનું અપમાન થયું તેનું નિરૂપણ. અશ્વત્થામાનો વધ ન કર્યો, પણ પેલો મણી કાઢી લીધો અને એની શિખા કાપી દીધી, એટલે બ્રહ્મણત્વ ગયું. હવે માણસનું અપમાન થાય ને એટલે એ ભૂરાયો થાય. આપણે નહીં કહેતા હાયરો જુગારી બમણો રમે. હવે આવું અપમાન એનાથી સહન ન થાય. હવે એણે વિચાર કર્યો કે હવે આને છોડું નહીં. હવે શું કરે છે? ઓલા ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડી અને એના ગર્ભનો નાશ કરવાનો પ્રયત્ન. હવે આગળ તે અપમાનને કારણે અશ્વત્થામાએ અનિવર્તવેર કોઈથી પાછું ન વાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર પરીક્ષિત પર નાખ્યું. પરીક્ષિત કોણ? ઉત્તરાના ગર્ભમાં જે બાળક અભિમન્યુનું રહેલું છે એ પરીક્ષિત. હવે આ તો પાછું ન વાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર. હવે 8મા અધ્યાયમાં 4 વાતોનું નિરૂપણ કરવામાં આવે છે. બ્રહ્માશ્રી પરીક્ષિતનો દાહ, પરીક્ષિતની રક્ષા, ભગવાનના અદ્ભુત કર્મોની સ્તુતિ અને ભગવાનનું અદ્ભુત કર્મ, એમાં પહેલાં બ્રહ્માસ્ત્રના પ્રસંગનું આ 4નું નિરૂપણ કરે છે. બ્રહ્માસ્ત્ર આવ્યું એટલે દાહ કેવો થાય? એનાથી રક્ષા કરે છે. પછી શું કહે છે? ભગવાન કેવું અદ્ભુત કર્મ કરે છે અને ભગવાન પરીક્ષિતની રક્ષા કરે છે. સૂત ઉવાચ અથ તે સંપરેતાનામ સ્વાનામુદકમિચ્છાતાત દાતુમ સ કૃષ્ણ ગંગાયામ પુરસ્કૃત્ય યયુ સ્ત્રિયઃ તે નિનિયોદકમ સર્વે વિલિપ્ય ચ ભૃશ પુનઃ આપ્લુતા હરિપાદમ રજ પૂત સરિજ્વલે. અર્થ: સૂતજી કહેવા લાગ્યા કે પછી જલની ઈચ્છા રાખનાર પિતૃઓને જળ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણને સાથે લઈ સ્ત્રીઓને આગળ કરી પાંડવો ગંગાજીના કિનારે ગયા. જે કુરુક્ષેત્રમાં બધા એ બધા માટે શું કહે છે કે પિતૃઓને જળ આપવા માટે પાંડવો એકલા ન ગયા. દરેક જગ્યાએ ભગવાન આગળ હોય તો આપણું દરેક કાર્ય ભગવાન કરે, આપણે કરવું, આપણે નિમિત્ત બનીએ. આજે સત્સંગ કરીએ છીએ. ઈલાબેન ના, ઈલાબેન નથી કરતા મારા વાલા. કરવાવાળો આ છે, વલ્લભ બેઠો છે, ફક્ત મને નિમિત્ત બનાવે છે. એ મારા વાલા જીવનું શું સામર્થ્ય! કોળીઓ હાથમાં હોય, મોઢામાં મૂકવા જાય, લીલામાં પહોંચીએ, કોળીઓ પડી જાય. જીવનું સામર્થ્ય જ કોળીઓ હાથમાં મૂકે ના. તો અહીંયા પાંડવો દરેક જગ્યાએ કૃષ્ણને સાથે રાખે છે. ત્યાં બધાને જલની અંજલિ આપી. એને શું કહેવાય? જલાંજલિ.
આમ કરીને પિતૃઓને આપે ને કહેવાય જલાંજલિ. ત્યાં બધાને જલની અંજલિ આપી અને ખૂબ વિલાપ કરી ભગવાનના ચરણારવિંદની રથથી પવિત્ર ગંગાજીના જળમાં ફરીવાર સ્નાન કર્યું. પણ શું લીધું? ભગવાનના ચરણારવિંદની રજથી ગંગાજીમાં સ્નાન કર્યું. એકલા ગંગા જળથી નથી કર્યું મારા વાલા. મુખ્ય શું છે? ભાગવતનું આ તો પ્રાણ છે. દરેક જગ્યાએ ભગવાન મુખ્ય છે. એટલે જ વ્યાસીને આનંદ આવી ગયો કે હવે મારું કાર્ય પૂરું થયું. શુદ્ધિ થયા પછી સંસ્કાર કરવા જોઈએ. શુદ્ધિ બાહ્યામ ભેદથી બે પ્રકારની છે. માટે પ્રથમ બાહ્ય શુદ્ધિ 2 શ્લોકથી કહી છે. મૃતના પ્રેતત્વનું વિમોચન થવાથી જીવતાઓની શુદ્ધિ છે. તેથી પ્રથમ તેઓના પ્રેતત્વના વિમોચનના કારણરૂપ ક્રિયા કરે છે કે કુરુક્ષેત્રમાં જેમનો અગ્નિદાહ થયો એમને જલની અંજલિ આપવા બધા હસ્તિનાપુર આવ્યા છે. હવે કેટલા બધા ગયા? બધાય સગાવાલા. એ બધાને જલાંજલિ આપવા હસ્તિનાપુરમાં ગંગાજી છે. વાંકા છો. કારણ કે બળદેવજી આવ્યા હતા, સાપ લઈ ગયો તો દુર્યોધનની પુત્રીને પૂરી દીધો. બધા જાણે છે એટલે આગળ નથી કેવું. તો ઠાકોરજીએ કેવડાવ્યું કે ભાઈ ધામધૂમથી કરી દઈએ, સંબંધે સચવાય ને બેયનું સચવાઈ જાય. દુર્યોધન કે નહીં, પૂરવાને જેલમાં. બળદેવજી કે મારો શિષ્ય છે. ગદા કોણે શીખવાડી હતી? ગદાનું બળદેવજીએ દુર્યોધનને, એટલે એના ગુરુ હતા. મારું માન રાખશે. હસ્તિનાપુર 12 ઉતરા. એ કે જાન લઈને આવીએ છે. દુર્યોધન કે ન ભૂતો ન ભવિષ્યતે, અમારે સાંભારે કરવું જ નથી. ઓલા કાળિયાના છોકરાને અમારે આપવું જ નથી. બળદેવજી કે જે મારું માન નથી રાખતો એ કે આવી જા, નહીં તો તારું હસ્તિનાપુર આખો લાવ ઊંચું જ નાખો. હળથી ને એવી ખેંચ્યું. આજની તારીખમાં હસ્તિનાપુર છે ને આમ ઊંચું છે, આ બાજુ નીચું છે. સ્ટીલ ટુડે ત્યારે કરેલું. અને પછી જખ મારીને કરવું પડ્યું. પણ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. બ્રહ્માંડથી હલાયેલા તે પણ ગંગાજીના પવિત્ર જળના સ્પર્શથી મુક્ત થાય તો ધર્મ યુદ્ધમાં મરેલા મુક્ત થાય. યુદ્ધમાં મળે ને, ધર્મ યુદ્ધમાં એને વીરગતિ જ મળે. પણ છતાંય કે પ્રભુને સાથે લઈ જઈએ તો આપણે કાંઈ શંકા રહે નહીં. પ્રથમ જલમ ત્રમ જલ આત્મજેન પ્રેતસ્ય તાપમ પ્રશમમ કરોતે. પુત્ર પિતાના અગ્નિદાહ પછી 3 અંજલિ આપે છે. તે પ્રેતના દાહને શાંત કરે છે એવું શાસ્ત્ર વચન છે. માટે મૃતકના તાપની શાંતિ માટે જલની અંજલિ આપવી આવશ્યક છે. તેમજ મૂળભૂત આદિ ભૌતિક 3 તાપને પણ શાંત કરવા સારું એક સાથે 3 જળ આપવું જોઈએ એવો નિશ્ચય કરી ગંગાજીના કિનારે ગયા એનું નિરૂપણ કર્યું છે. અથ પદ મૂકી બતાવ્યું છે કે હવે કોઈ દુશ્મનાવટ બાકી રહી નથી. બધાનું અમે જલાંજલિ. એમાં પછી દુર્યોધનના પક્ષે હોય કે આ પક્ષે હોય, બધાની અમે જલાંજલિ આપી છે. એટલે સામાન્ય રીતે સંપરેતા નામ મરી ગયેલા બધાના જળ આપવા ગયા. તેમાં પણ ઘણા પુરુષોની સાથે સંબંધ ધરાવનાર પોતાની 7 પેઢીમાં રહેલાને મુક્તિ આપવા માટે સકૃષ્ણ ભગવાને સાથે ગયા છે. ભગવાન સાથે હોય એટલે બધી કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ બધું વાંચીએ સાંભળીએ છતાં પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ચિંતા કરીએ છીએ. એમાં હુંય બાકાત નથી. મને મારા વાલાએ વાણીને દાન કર્યું છે. બાકી હું તમારે જેવી જ છું. મને ચિંતા થાય જ. નાની વાતમાં મોટું એમ તો 3-4 મહિના થઈ ગયા, હવે કાંઈ બીજો રોગ મોટો નહીં હોય ને. જો હવે જે તારા ઘરે તારા માથે બિરાજે છે એ તારું અહિત નથી કરવાનો સમજસ. આટલું વલ્લભ તને બોલાવે છે
તો એ પાછી ચિંતા ક્યાં કરસ? શું થયું હશે? આને કહેવાય હજી આચરણમાં મુકાયું નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. દયારામભાઈ, કાલે જ આપણે એનું વિવરણ કર્યું હતું. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી भी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બેલચુ भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ सत्संग જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના केरो भरोसो दृढ़ चरण केरो. શ્રી वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાષ્ટમી સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.